સમગ્ર ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં એક સંમેલન યોજવામાં આવ્યું। ક્ષત્રિયોના આ સંમેલનમાં અનેક ઉપસ્થિત રહ્યા। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા। ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ સંમેલનમાં પહોંચતા જ ઢોલ નગારાના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરાઈ, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી। 12:39 વિજય મુહૂર્તમાં તિલક કરી પ્રમુખ તરીકે તેમની તાજપોશી કરવામાં આવી। સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા। સ્વતંત્ર ભારતમાં સૌ પહેલા પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સંમેલનમાં માંગ કરાઈ। સમગ્ર ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં એક સંમેલન યોજવામાં આવ્યું। ક્ષત્રિયોના આ સંમેલનમાં અનેક ઉપસ્થિત રહ્યા। ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા। ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ સંમેલનમાં પહોંચતા જ ઢોલ નગારાના તાલે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરાઈ, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી। 12:39 વિજય મુહૂર્તમાં તિલક કરી પ્રમુખ તરીકે તેમની તાજપોશી કરવામાં આવી। સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા। સ્વતંત્ર ભારતમાં સૌ પહેલા પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સંમેલનમાં માંગ કરાઈ। ખાસ ત્રણેય સમાજ